નમસ્તે બધાનું સ્વાગત છે હર્ષ બારસે છું મોસ્ટ વેલકમ. તમે અંગ્રેજી શીખો છો તો અંગ્રેજીની અંદર ઘણી બધી વસ્તુ એવી હોય છે જે બહુ મહત્વની હોય છે. વધારે ગ્રામરની અંદર ઘૂસવાનું નહીં, સીધું ફોકસ કરવાનું સ્પોકન ઇંગ્લિશ ઉપર. સીધું બોલાતું ઇંગ્લિશ ઉપર હોય એના ઉપર જ ફોકસ કરવાનું, બોલવા ઉપર જ ફોકસ કરવાનું, તો જ એ ઇંગ્લિશ ડેવલપ થાય. ગ્રામર શું છે, એ કેમ આવે, શું આવે, એની લપ એને કરવાની હોય જેને ગ્રામરમાં માસ્ટરી કરવી હોય એને. આપણે બધાએ કાંઈ માસ્ટરી કરવી નથી. આપણે બોલવું છે, સામેવાળો સાંભળે સમજે, એ બોલે હું સમજું એ. તો અહીંયા મેં તમારી સામે લખ્યું છે કે રોજ બોલાતા એટલે કે રોજબરોજના ઉપયોગમાં આવતા કેટલા 100 ફ્રેઝીસ. ફ્રેઝીસ એટલે શું કહેવાય? શબ્દ સમૂહ. એટલે કે એક વાક્ય જ્યારે બનતું હોય ને ત્યારે એ વાક્ય કોઈ એક શબ્દથી ના બનતું હોય, 2 શબ્દો, 3 શબ્દો, 4 શબ્દો, 5 શબ્દોથી આખું એક વાક્ય બનતું હોય. એની અંદર વિષય હું પાછો સબ્જેક્ટ કહીશ. સબ્જેક્ટ એટલે કે કર્તા હોય, ક્રિયાપદ હોય, કર્મ હોય, બધાનો ઉપયોગ થતો હોય. એવા કયા એવા વાક્યો છે જે રોજબરોજની આપણી ડેઇલી રૂટીન લાઈફની અંદર બોલાતા હોય? તો એવા 100 ફ્રેઝીસ એટલે કે 100 સેન્ટેન્સીસ હું તમને કહેવાનું છું, જે તમે જો આજે પાકા કરી લો છો, માસ્ટર કરી લો છો, તો તમારું ઇંગ્લિશ ઘણું બધું ડેવલપ થઈ જશે. કારણ કે આ 100 સેન્ટેન્સ જો તમે બોલશો તો તમારી સામે એ પણ 100 સેન્ટેન્સ બીજા બોલશે, કોઈ જવાબ આપશે, તમે પ્રશ્ન પૂછશો, એ જવાબ આપશે, તો તમારું ઇંગ્લિશ ઉત્તરોત્તર ડેવલપ થતું જશે. તો આ સિરીઝની અંદર તમારું સ્વાગત છે. ઘણા બધા શબ્દો, ઘણા બધા સ્પેલિંગ, ઘણા બધા ઉચ્ચારોનો અલગ માહોલ, આવા ફ્રેઝીસ, પછી કહેવતો, બધું જ આ ચેનલ ઉપર આવતું રહેશે. તમારું સ્વાગત છે. હર્ષ પારસે છું. સબસ્ક્રાઇબ ના કર્યું તો કરી દેજો, કારણ કે 35% એવા છે કે જેણે સબસ્ક્રાઇબ કર્યું છે ને જોવે છે. બાકીના જે 65% ઉપરનો વર્ગ એવો છે જે સબસ્ક્રાઇબ નથી કર્યું ને જોવે છે. તો આટલું જ કરી દો ને તમે. ઓકે, લાઈક કરતા જજો. અને હવે આપણે આની અંદર આગળ વધીએ. સૌથી પહેલું છે હેલો, હાય, હાઉ ડુ યુ ડુ. હવે આ હેલો શબ્દ તો આપણે ફોન ઉપાડીએ ત્યારે બોલતા જોઈએ છે સૌથી પહેલા કે હેલો. હાય શબ્દ પણ આપણને ખબર છે, હેલો હાય. પછી એના ઘણા ઊંડાણમાં જાય. હેલો શબ્દ ક્યાંથી આવ્યો ને શું? જ્યાંથી આવ્યો ત્યાંથી તેલ લેવા જાય. આપણે શું છે હેલો હાય. નમસ્તે શબ્દ પણ ઉપયોગ કરી શકાય. વિદેશીઓ પણ નમસ્તે શબ્દનો ઉપયોગ કરે છે. અંગ્રેજી હોય, ગુજરાતી હોય, સમજે એ શબ્દનો ઉપયોગ થાય. પછી એક શબ્દ છે હાઉ ડુ યુ ડુ. આ શબ્દ છે ને બ્રિટનનો છે. હાય ની જગ્યાએ હેલો ની જગ્યાએ જ બોલાય છે હાઉ ડુ યુ ડુ. તમે શું કરો છો એમ નહીં, હાય હેલો ની જ જગ્યાએ હાઉ ડુ યુ ડુ. પાછો એનો જવાબ હાઉ ડુ યુ ડુ. એટલે ઘણી વાર આ તમને ભટકાઈ જાય. જૂનો છે એટલો બધો ઉપયોગમાં નથી આવતો, પણ ઘણી જગ્યાએ બ્રિટન ઇંગ્લિશમાં આવે છે હાઉ ડુ યુ ડુ. બરાબર. પછી એનો આ બધાનો અર્થ એક જ થાય, નમસ્તે. પછી છે ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. આમની અંદર પણ ઘણા લોચો મારતા હોય. આટલા વાગ્યા સુધી ગુડ મોર્નિંગ બોલે ને આટલા વાગ્યા સુધી ગુડ આફ્ટરનૂન ને આટલા વાગ્યા સુધી ગુડ ઇવનિંગ. અરે ભાઈ, દિવસમાં ગમે ત્યારે પહેલી વાર મળતા હોય તો ગુડ મોર્નિંગ કહી શકાય, કોઈ વાંધો નથી. આફ્ટરનૂનનો સમય શું છે? 5-6 વાગ્યા સુધી આફ્ટરનૂન કહી શકાય, ગુડ આફ્ટરનૂન. પછી ઇવનિંગ, સૂતી વખતે, છૂટા પડતી વખતે સાંજે ગુડ નાઇટ બોલાય છે. મળતી વખતે ગુડ ઇવનિંગ બોલાય છે. બરાબર. શુભ સવાર, શુભ રાત્રિ બોલાય છે. પછી છે નાઇસ ટુ મીટ યુ. જો આ સમજી લેજો, ત્રણ ફ્રેઝીસ છે. નાઇસ ટુ મીટ યુ, અથવા ઇટ્સ અ પ્લેઝર ટુ મીટ યુ. પ્લેઝર એટલે આનંદ થયો. અથવા પ્લીઝડ ટુ મીટ યુ. જ્યારે તમે કોઈને પહેલી વાર મળતા હોય અને બીજી વાર મળતા હોય, ત્રીજી વાર મળતા હોય, ગમે ત્યારે મળતા હોય, પણ ખાસ કરીને વાત છે પહેલી વાર મળવાની, અને પછી તમે મુલાકાત આખી થઈ ગઈ, વિઝિટ આખી થઈ ગઈ, મીટિંગ પૂરી થઈ ગઈ, પછી છૂટા પડો છો ત્યારે બોલી શકાય નાઇસ ટુ મીટ યુ. હેલો હાય, નાઇસ ટુ મીટ યુ. હેન્ડશેક કરો ને તમે, હાથ મિલાવો ત્યારે શું બોલો છો? નાઇસ ટુ મીટ યુ. ઇટ્સ અ પ્લેઝર ટુ મીટ યુ. ઇટ્સ અ પ્લેઝર ટુ મીટ યુ. નવા નવા શબ્દોનો ઉપયોગ કરવામાં થાકવાનું જ નહીં. અથવા પ્લીઝ ટુ મીટ યુ. પ્લીઝ એટલે મહેરબાની કરવાનું નથી, પ્લીઝ એટલે આનંદ થયો મને. પ્લીઝ ટુ મીટ યુ. બરાબર. કોઈને પહેલી વાર મળીએ ત્યારે હાઉ આર યુ, 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 હાઉ. તમે નાવા નાવા હાઉ યુ એટલે શું થાય? કેમ છો? હાઉ યુ, કેમ છો. પછી એનો જવાબ શું આવી શકે? કોઈ તમને પૂછે હાઉ આર યુ તો એનો જવાબ શું આવી શકે? તો કે આઈ એમ ફાઇન. મને સારું છે. પછી કોઈ તમને પૂછ્યું તો એના જવાબમાં ખાલી આઈ એમ ફાઇન એટલું જ નથી બોલાતું, એમાં બોલાય સામે આઈ એમ ફાઇન થેન્ક્સ, અથવા થેન્ક યુ, આઈ એમ ફાઇન થેન્ક યુ. પછી તરત એને પૂછવાનું આપણે શું? હાઉ અબાઉટ યુ. શું પૂછવાનું? હાઉ અબાઉટ યુ. હું મજામાં છું, આભાર. તમે કેમ છો? તો આઈ એમ ફાઇન થેન્ક્સ. હાઉ અબાઉટ યુ. તમે કહો તમે કેમ છો. તો ત્યાં પાછું એવો શબ્દ ઉપયોગ કરવાની જરૂર નથી હાઉ યુ. અને કરો તો કોઈ વાંધો નથી, પણ મોસ્ટલી જનરલી આ રીતે બોલાતું હોય છે. કોઈ તમને પૂછે હાઉ યુ,
ફાઇન થેન્ક્સ. વોટ અબાઉટ યુ? બરાબર. પછી છે વોટ્સ યોર નેમ, તમારું નામ શું છે. તેનું નામ શું છે, છોકરી હોય તો વોટ્સ હર નેમ, છોકરો હોય તો વોટ્સ હીઝ નેમ. બરાબર. ગલુડિયન નામ શું છે તો વોટ્સ ઇટ્સ નેમ. આ વોટ અને પાછળ એસ લાગ્યો છે એનો મતલબ શું થાય, વોટ ઇઝ એટલે વોટ ઇઝ, વોટ ઇઝ યોર નેમ. પણ ઇન શોર્ટ શું બોલાય છે, વોટ્સ યોર નેમ, તમારું નામ શું છે, વોટ્સ યોર નેમ. પછી એની અંદર એડ થઈ શકે વોટ્સ યોર ગુડ નેમ, વોટ્સ યોર બ્યુટીફુલ નેમ. આ બધા શબ્દો તમે ધીમે ધીમે આપણે ઘણા બધા એડજેક્ટિવ ભણશો એની અંદર આ બધું શીખશો. પછી માય નેમ ઇઝ તમે આવી રીતે શરૂ કરી શકો, માય નેમ ઇઝ, અથવા એમ પણ શરૂ કરી શકો, આઈ એમ હર્ષ, માય નેમ ઇઝ હર્ષ. આખી સરનેમ પણ બોલી શકો, બાપાનું નામ બોલી શકો, 7 પેઢીના નામ બોલો, કોઈ વાંધો નથી, કોઈના કાકાને, મારું નામ, પછી જે હોય એ નામ બોલી શકાય. પછી છે ગુડ ટુ સી યુ, લોંગ ટાઈમ નો સી. આ ગુડ ટુ સી યુ નો મતલબ શું થાય, તમે એક વખત મળ્યા છો પછી બીજી વખત મળો છો, આ બે વચ્ચે સમય જાજો વીતી ગયો છે, લાંબા સમય પછી તમે મળી રહ્યા છો, તો શું આવે, ગુડ ટુ સી યુ, લોંગ ટાઈમ નો સી. તમને મળીને આનંદ થાય છે, ઘણો સમય થઈ ગયો મળ્યા નહીં તમે, ગુડ ટુ સી યુ, તમને મળ્યો. આ સી સી શબ્દ આવે છે એટલે આપણને એમ થાય જોવું. શું થાય છે, જોવું ના, જોવું નહીં, મળવા માટેનો શબ્દ છે સી. નાઇસ ટુ મીટ યુ, એવી જ રીતે ગુડ ટુ સી યુ, નાઇસ ટુ સી યુ. સી શબ્દ સી ઓફ કરે છેલ્લે, બાય બાય કરે છે. સી શબ્દનો અર્થ જોવું પણ થાય છે, સી શબ્દનો અર્થ મળવું પણ થાય છે. લોંગ ટાઈમ નો સી, ઘણો સમય થઈ ગયો મળ્યા નહીં આપણે, બરાબર. પછી છે નાઇસ ટુ ફાઇનલી મીટ યુ, જેના વિશે તમે ખૂબ સાંભળ્યું છે અને એને તમે પહેલી વાર મળો છો, જેના વિશે તમે ખૂબ સાંભળ્યું છે અને એને પહેલી વાર મળો છો. માય ગોડ, નાઇસ ટુ ફાઇનલી મીટ યુ, આખરે તમને મળવાનું મન થઈ જ ગયું, ભેગું થઈ ગયું, આપણે ગમે એમ કરીને ભેગા થઈ ગયા. કોઈ સેલિબ્રિટીને મળતા હોય, કોઈ સ્પોર્ટ્સ સ્ટારને મળતા હોય એ ત્યારે. હાઉ હેવ યુ બીન, હાઉ આર યુ આપણે શીખ્યા હતા ને, હાઉ આર યુ, તમે કેમ છો, અત્યારે તમે કેમ છો, હાઉ આર યુ. પણ ઘણા લાંબા સમય પછી તમે મળો છો અને આટલા સમયથી તમે કેમ છો, શું છો, લાંબા સમયનો જ્યારે સમયગાળો બતાવવામાં આવે તો શું આવે, હાઉ હેવ યુ બીન, હાઉ યુ બીન. ઇંગ્લિશમાં આમ બોલાઈ જાય, કેમ છો, લાંબા સમય મળે ત્યારે હાઉ યુ બીન, હે હાઉ યુ બીન. અરે જો તમે એક વસ્તુ યાદ રાખો, હાઉ આર યુ નો ઉપયોગ, સાહેબ અમે તો હાઉ આર યુ નો જ ઉપયોગ કરીએ છીએ, અમારે બીજો ઉપયોગ કરવાની શું જરૂર છે. એ કુકડા સામેથી કોઈક બોલે ત્યારે સમજવું જોઈએ ને. તું તને હાઉ યુ ફાવતું હોય, સામે વાળા બોલે હાઉ યુ બીન, હે હે ના. એક ઇંગ્લિશ એવું શીખવાનું છે, આપણે બોલીને સામે વાળા સમજે. એક ઇંગ્લિશ એવું શીખવાનું છે, સામે વાળા બોલે હું સમજુ. તો શું આવે, હાઉ યુ બીન. વોટ બ્રિંગ્સ યુ હિયર, આ ફ્રેઝ પણ બહુ બધાય છે. વોટ બ્રિંગ્સ યુ હિયર, અહીંયા કેમ આવવાનું થયું, અહીંયા કેમ આવ્યા, અહીંયા કાગ ઉડાણા, અહીં કેમ આવ્યા, અહીંયા કેમ. વોટ બ્રિંગ્સ યુ હિયર, વોટ બ્રિંગ્સ યુ હિયર, વોટ બ્રિંગ્સ યુ હિયર. આની પ્રેક્ટિસ કરવાની, જીભને લલચાવવાની. વોટ બ્રિંગ્સ યુ હિયર. વોટ આર યુ ફ્રોમ, વેર આર યુ ફ્રોમ. વેર આર યુ ફ્રોમ એટલે તમે ક્યાંથી છો, એટલે કે તમારા વતન વિશે પૂછવાની વાત. વેર આર યુ ફ્રોમ, તો કે હું ગુજરાતથી છું. વેર આર યુ ફ્રોમ, ગુજરાતમાં ક્યાંથી છો, તો કે હું રાજકોટથી, અમદાવાદથી. વેર આર યુ ફ્રોમ, હું આફ્રિકાથી છું. વેર આર યુ ફ્રોમ, મધ્યપ્રદેશ, યુપીથી છું, સુરતથી છું, ભુજથી છું. આઈ એમ ફ્રોમ, આનો જવાબ શું આવે, આઈ એમ ફ્રોમ. પછી જ્યાંથી હોય એ લખી શકાય. વોટ ડુ યુ ડુ, તમે શું કરો છો, અત્યારે શું કરો છો એમ નહીં. આઈ એમ ઇન ટોયલેટ એન્ડ આઈ એમ હંગિંગ, ના. વોટ ડુ યુ ડુ નો મતલબ તમારો વ્યવસાય શું છે, તમારો ધંધો શું છે, તમે નોકરી શું કરો છો, તમે કામ શું કરો છો, ત્યારે એવું પૂછવું હોય ત્યારે એમાં વોટ ડુ યુ ડુ. અને આ બધા પ્રશ્નો એને પૂછવાના જેને ઇંગ્લિશ આવડતું હોય. ના જ આવડતું હોય એને તમે એમ કહો વોટ ડુ યુ ડુ, હાઉ ડુ યુ ડુ, ફાઇન થેન્ક યુ, ઇટ્સ ઓકે, હાલો ઘર ભેગા થાવ, એમ નહીં. વોટ ડુ યુ ડુ, શું કરો છો, ધંધો શું કરો છો, નોકરી શું કરો છો, વ્યવસાય શું કરો છો, બરાબર. પછી છે આઈ હર્ડ અબાઉટ યુ રિસેન્ટ ટ્રીપ. આઈ હર્ડ, હર્ડ એટલે સાંભળ્યું. શું થાય, સાંભળ્યું. હિયર જે છે ને એનું ભૂતકાળ છે, હિયર એટલે સાંભળવું. આઈ હર્ડ અબાઉટ યુ રિસેન્ટ ટ્રીપ, હાઉ વોઝ ઇટ. તમે છેલ્લે પ્રવાસમાં ગયા હતા, ટ્રીપમાં ગયા હતા, પિકનિકમાં ગયા હતા, ફરવા ગયા હતા, એના વિશે સાંભળ્યું. આઈ હર્ડ અબાઉટ યુર રિસેન્ટ, રિસેન્ટ એટલે હમણાં છેલ્લી ટ્રીપ. હાઉ વોઝ ઇટ, કેવી હતી. આઈ હર્ડ અબાઉટ યુર રિસેન્ટ ટ્રીપ, હાઉ વોઝ ઇટ, કેવી હતી. કોઈને ઇમ્પ્રેસ કરવા આ પ્રકારના વાક્ય બોલી શકાય, બરાબર. તો રિસેન્ટ ટ્રીપ વિશે સાંભળ્યું, કેવું રહ્યું, કેવું હતું, કેવું રહ્યું.
That's a great outfit you are wearing. That's a great outfit. Outfit એટલે કપડા. બરાબર? That's a great outfit. You are wearing. તમે જે પહેર્યા છે ને કપડા, આલા ગ્રાન્ડ, જબરજસ્ત, મસ્ત છે, એકદમ ઝકાસ છે. તમે જે કપડા પહેરે છે ને, ટોપ. That's a great outfit. That's a great outfit you are wearing. Wearing. Wearing નહીં, wearing. પછી how's the school? How's work? કામ કેવું ચાલે છે? સ્કૂલ કેવી ચાલે છે? ટ્યુશન કેવા ચાલે છે? ક્લાસ કેવા ચાલે છે? તો આ હાવ અને પાછળ એસ એની હારે હારે ચોટ્યો છે એનું બચ્ચું નથી એ. How is work? How is school? તો how's work? How's school? How's your life? How's going on? કામ કેવું ચાલે છે? સ્કૂલ કેવી ચાલે છે? પછી did you catch the latest movie show? તમે હમણાં આવેલું છેલ્લું મૂવી જોયું? એ શો તમે જોયો? Did you catch શબ્દ પણ વપરાય છે, એની જગ્યાએ તમે વોચ શબ્દ પણ વાપરી શકો, બંને છે. કેચ એટલે કે છેલ્લું મૂવી તમે આવ્યું ઉપરથી પડતું હતું ને તમે કેચ કર્યો, એમ થોડું કહે છે. Did you catch the latest movie show? મૂવી હોય તો મૂવી, શો હોય તો શો, પછી ત્યાં સર્કસ હોય તો સર્કસ. નવો શો મૂવી જોયું? પછી હાઉ ઇઝ યોર ફેમિલી? તમારી ફેમિલી કેમ છે? મજામાં છે? હાઉ ઇઝ યોર ફેમિલી? How are you? How is your father? How is your mother? How is your sister? How is your brother? How is your uncle? કેટલા બધા વાક્યો. How is your friend? How is your girlfriend? How is your auntie? પરિવાર મજામાં. What's the weather like today? આજે હવામાન કેવું છે? What's the weather like today? There. અહીં તમે there મૂકો એટલે ત્યાં થઈ જાય. તમારે અમેરિકા વાત કરતા હોય તો પૂછી શકાય What's the weather like today there? ત્યાંનું વેધર કેવું છે? વેધર એટલે હવામાન કેવું છે ત્યાંનું. તો હવામાન કેવું છે આજનું? લેટ્સ ગો, ચલો જઈએ. આ લેટ્સ નો મતલબ શું થાય? લેટ અસ. અસ એટલે આપણે. ચલોમાં આપણે આવી જ જઈએ. લેટ અસ ગો. અહીંયા ઘણા લોકો લેટ પછી ઈઝ કરતા હોય. ઈઝ નથી, આ એસ એટલે અસ છે. લેટ્સ ગો, ચલો જઈએ. લેટ્સ ગો, ચલો જઈએ. લેટ્સ કમ, ચલો આવીએ. લેટ્સ ઈટ, ચલો ખાઈએ. લેટ્સ ડ્રિંક, ચલો પીએ. લેટ્સ સ્માઇલ. લેટ્સ ટેક સેલ્ફી, ચલો સેલ્ફી લઈએ. બરાબર. પછી હેવ યુ સીન ધ લેટેસ્ટ એક્ઝિબિશન? તમે લેટેસ્ટ એક્ઝિબિશન જોયું? ક્યાં હતું? તો કે એબીસી હોલમાં. હેવ યુ સીન? તમે જોયું? હેવ યુ સીન દિલ્હી? તમે દિલ્હી જોયું? હેવ યુ સીન મૂવી જોયું? હેવ યુ સીન ધ શો? તમે શો જોયો? હેવ યુ સીન ધેટ વેબ સિરીઝ? એ વેબ સિરીઝ તમે જોઈ? હેવ યુ સીન માય બાઇક? હેવ યુ સીન માય કી? મારી ચાવી જોઈ? હેવ યુ સીન માય પર્સ? મારું પર્સ જોયું? હેવ યુ સીન માય મમ્મી? મારી મમ્મીને જોઈ તમે? હેવ યુ સીન માય બાપા? મારા બાપાને જોયા? શું થાય? એબીસી હોલમાં નવું એક્ઝિબિશન તમે જોયું? પછી હેવ અ ગુડ ડે. તમારો દિવસ શુભ રહે. જ્યારે સવારે મળતા હોય ત્યારે બોલાય. રાત્રે 7-8 વાગે તમે છૂટા પડતા હોય તેમનું કે હેવ અ ગુડ ડે. ત્યારે તો ગુડ નાઇટ જ કહેવાય. હેવ અ ગુડ ડે એટલે દિવસ આખો બાકી હોય ત્યારે બોલે હેવ અ ગુડ ડે. હેવ અ ગ્રેટ ડે. હેવ અ ગુડ ડે એટલે બિસ્કિટની વાત નથી કે હેવ અ ગુડ ડે, હેવ અ પાર્લેજી. ના, હેવ અ ગુડ ડે. તમારો દિવસ શુભ રહે. આઈ વોઝ જસ્ટ ટોકિંગ અબાઉટ યુ. હું તારી જ વાત કરતો હતો. ધ અધર ડે, એ દિવસે. ધ અધર ડે એટલે શું થાય? એ દિવસે. એ દિવસે હું કોની વાત કરતો હતો? તો કે તારી જ વાત કરતો હતો. તમારી જ વાત કરતો. તારી પણ આવે અથવા તમારી પણ આવે. I was just talking about you, dude. I was just talking about you. આટલું તો યાદ રહે છે ને, ગ્રામર ગીત તેલ લેવા. ચૂલામાં નાખીને તાળવાનું તળી નાખો. I was just talking about you. તારી જ વાત કરતો હતો. તારી જ વાત કરતી હતી. તમારી જ વાત કરતો હતો. તમારી જ વાત કરતી હતી. ગુજરાતીમાં ઘણું બધું થાય. ઇંગ્લિશમાં એક જ સેન્ટેન્સ. શું? I was just talking about you. The other day. I love this song. મને આ ગીત ગમે છે. તો પૈણી જાય નહીં આઈ રે. I love this song. It always puts me in a good mood. એ મને ગુડ મૂડમાં રાખે છે. સારા મૂડમાં લઈ આવે છે. ગીત છે એટલે it always puts me. આ ગીત મને બહુ ગમે છે. I love this song. I love this band. I love this life. I love this book. I love this movie. I love you. પછી જ્યારે તમારે કોઈ અભિપ્રાય આપવો હોય, તમારો પોતાનો મત આપવો હોય અને એમ કેવું હોય, શરૂઆત એવી રીતે કરવી. મને લાગે છે કે
ત્યારે શરૂઆત શું થઈ શકે? આઈ થિંક એટલે મને લાગે છે, ઇન માય ઓપિનિયન એટલે કે મને એવું લાગે છે, આઈ ફીલ એટલે કે મને એવું લાગે છે, આઈ બિલીવ એટલે કે મને એવું લાગે છે, હું માનું છું. ત્યાંથી શરૂઆત કરી શકો ને આગળના સેન્ટેન્સ બોલી શકો. આઈ થિંક યુ આર રોંગ, મને લાગે છે તું ખોટો છે. ઇન માય ઓપિનિયન યુ આર રોંગ, તું ખોટો છે. આઈ ફીલ યુ આર રાઈટ, તું સાચો છે. આઈ બિલીવ ઇન ગોડ, હું ભગવાનમાં માનું છું. આઈ બિલીવ યુ આર રાઈટ, તું સાચો છે. બરાબર? આઈ એમ નોટ શ્યોર, પાકું નથી મને, બરાબર, ખાતરી નથી મને, તો શું આવે? આઈ એમ નોટ શ્યોર. કોઈ તમને પૂછે કે ભાઈ તમે જોયું પેલા મક્કનભાઈ ત્યાં છે? આઈ એમ નોટ શ્યોર ભાઈ, આઈ એમ નોટ શ્યોર. આવા શબ્દો છે ને તમારા રોજબરોજની લાઈફમાં બોલતા થઈ જવાના, સામેવાળાને સમજાય કે ન સમજાય, આપણે જીભે આવી જવા જોઈએ, તો અંગ્રેજીની એક બહુ મોટી શરૂઆત થઈ જશે. મને પાકું નથી, ખાતરી નથી. આઈ એમ સોરી તો તમને ખબર જ છે, આઈ એમ નથી બોલતા, તમે ઘણી વાર ખાલી સોરી બોલતા હોવ છો, પણ એ જગ્યાએ બોલાય છે આઈ અપોલોજાઇઝ. આઈ અપોલોજાઇઝ, આઈ અપોલોજાઇઝ એટલે આઈ એમ સોરી. બે એક જ સરખા શબ્દો છે, મને માફ કરજો ભાઈ. આઈ અપોલોજાઇઝ, હું માફી માંગુ છું. અપોલોજાઇઝ, પોલો તો આવડે ને, પછી GIZ. એક્સક્યુઝ મી, ઘણી બધી જગ્યાએ આ શબ્દ બોલાય છે. કોઈ રસ્તામાં ઊભો હોય અને તમારે આમ જવું હોય તો શું કહી શકો તમે? એક્સક્યુઝ મી, એટલે હટી જાય, પછી તમે જાઓ. તો ઇંગ્લિશમાં બોલાય, આપણે આઘો મારીને એની જગ્યાએ શું બોલાય? એક્સક્યુઝ મી. કોઈ વાતચીત કરતા હોય તમારે વચ્ચે કૂદી પડવું હોય તો પહેલા કહેવાય એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી નો અર્થ શું થાય? તો કે માફ કરજો, એક્સક્યુઝ મી. પછી ધેટ્સ ગ્રેટ. કોઈ વાત જે છે, કોઈ વાતની પ્રતિક્રિયા આપવી હોય તમારે કે ભાઈ એ વાત બહુ ગજબ છે, તમે જે કીધું ને મસ્ત છે, તો ધેટ્સ ગ્રેટ, બહુ વાહ વાહ, સુપર સુપર, ધેટ્સ ગ્રેટ. ભયાનક હોય, વિચિત્ર હોય તો ધેટ્સ ટેરિબલ. કોઈ એની પોતાની સ્ટોરીની વાત કરતા હોય, રાત્રે 3 વાગે આમ નીકળ્યા, પછી જે રસ્તામાં થયું ને યાર, તમે સાંભળીને શું કહો? ધેટ્સ ટેરિબલ. અથવા કોઈ સારી વાત હોય તો ધેટ્સ અમેઝિંગ, ધેટ્સ અમેઝિંગ. પછી આઈ એમ રિયલી હેપી ફોર યુ. કોઈને સારા માર્ક્સ આવ્યા હોય, કોઈને કાંઈ એવોર્ડ મળ્યો હોય, કોઈની સગાઈ થઈ ગઈ હોય, કોઈને ગમતું પાત્ર હારે જામી ગયું હોય અને તમે ખુશ થયા હોય, ઈર્ષાનું આવ્યું હોય, તો તમે શું કહી શકો? આઈ એમ રિયલી હેપી ફોર યુ. હું તમારા માટે ખરેખર બહુ ખુશ છું. આઈ એમ રિયલી રિયલી રિયલી, આઈ એમ રિયલી 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 રિયલી, અને રિયલી રિયલી તો બોલતા નહીં. આઈ એમ રિયલી રિયલી હેપી ફોર યુ. આઈ એમ રિયલી રિયલી હેપી ફોર યુ. આઈ એમ હેપી ફોર યુ. આઈ એમ હેપી ફોર યુ. પછી જ્યારે તમારે પર્સનલ કંઈક તમારો મત આપવો છે તો તમે શું કહી શકો? ઓનેસ્ટલી, સાચું કહું તો, પ્રામાણિકતાથી કહું તો, હું પર્સનલી આઈ સે, હું વ્યક્તિગત હું કહું તો, હું એઝ ફાર એઝ આઈ એમ કન્સર્ન, જ્યાં સુધી મારે કહેવાની વાત છે ત્યાં સુધી, ટુ મી, મારા માટે ઇટ સેમ્સ લાઈક, એ કેવું છે કે આવી રીતે વાતની શરૂઆત કરી શકો. પછી આઈ એગ્રી. તમે કોઈ વાતમાં સહમત થતા હોય તો હું એમ કહી શકું આઈ એગ્રી. ઘણા શું બોલે? આઈ એમ એગ્રી. આ ખોટું, એમ નો આવે, આઈ એગ્રી. તમે સહમત ના થતા હોય તો તમે શું બોલી શકો? આઈ ડિસએગ્રી. સહમત થાવ તો આઈ એગ્રી, સહમત નથી થતા તો આઈ ડિસએગ્રી. આઈ એગ્રી વિથ યુ, હું તમારી સાથે સહમત છું. આઈ એમ નોટ એગ્રી વિથ યુ, એમ નહીં, આઈ ડિસએગ્રી વિથ યુ. શું? આઈ એમ નોટ એગ્રી વિથ યુ અને આઈ ડિસએગ્રી વિથ યુ. સહમત નથી તો આઈ ડિસએગ્રી વિથ યુ. પછી આઈ અન્ડરસ્ટેન્ડ, સમજુ છું, હું તમને સમજુ છું. અને તમે નથી સમજતા, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. કોઈ વાતની પેલા રોવા માંડે, આઈ અન્ડરસ્ટેન્ડ. આઈ એમ અન્ડરસ્ટેન્ડ નહીં, આઈ અન્ડરસ્ટેન્ડ. એમને મૂક તડકે, આઈ અન્ડરસ્ટેન્ડ. નથી સમજતા, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. Could you repeat that please? કોણ છે ને એ વિનંતી નો ભાવ હોય, કેવી નમ્ર વિનંતી, ત્યારે કોઈથી પ્રશ્ન થાય. Could you repeat that please? તમે જે બોલે પાછું રિપીટ કરશો? Could you please repeat that? પ્લીઝ ઉપર ભાર આવી ગઈ. Could you please repeat that? પાછું તમે રિપીટ કરશો? What does this word mean? કોઈ શબ્દનો અર્થ તમને ન સમજાતો હોય ત્યારે તમે શું બોલી શકો? What does that word mean? એ શબ્દનો અર્થ શું એવો કેવું હોય તો ધેટ આવે. આ શબ્દનો અર્થ શું થાય એવું કેવું હોય તો ધીસ આવે. What does this word mean? What does this word mean? તરત તમારી જીભ ઉપર આખો ફ્રેઝ, એટલે કે આ 5 શબ્દોનો બનેલો જે ફ્રેઝ છે એ તમારા જીભ ઉપર કદાચ સીધો નહીં આવે.
તમારે એની પ્રેક્ટિસ કરવી પડશે, નહીંતર ખાલી ઇન્ફોર્મેશન લીધી કહેવાશે. વોટ ડઝ ધેટ વર્ડ મીન? વોટ ડઝ ધેટ વર્ડ મીન? હા, એ શબ્દનો અર્થ શું છે? બરાબર. અને આખું કમ્પ્લીટ જો તમારે ABCD થી લઈને ટોપ લેવલનું એડવાન્સ ઇંગ્લિશ શીખવું હોય તો તમારા માટે કોર્સની જરૂરત હોય જ છે. આખો એક કોર્સ સુપર સ્પોકન ઇંગ્લિશ 2.0 નો કોર્સ અત્યારે 1 એપ્રિલથી શરૂ થઈ જશે. બરાબર. એમાં જોડાવું હોય તો હર્ષ બારસે એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એની અંદર છે. પછી બેચ 3-4 મહિના પછી નવી બેચ શરૂ થતી હોય છે, તો ગમે ત્યારે તમે જોડાવું હોય તો જોડાઈ શકો. જો તમારે ટોપ લેવલ સુધી શીખવું હોય તો તમે જાતે શીખી શકતા હોય તો ઘણા બધા વિડીયો તમારા માટે યુટ્યુબમાં પડ્યા જ હોય છે, પણ તમારે એક આખો ડિઝાઇન કરેલો કોર્સ જોઈએ છે તો બહુ જરૂરી છે. હું તો રિકમેન્ડ કરું કે તમે લો. પછી હાઉ ડુ યુ સ્પેલ ધેટ? કોઈ સ્પેલિંગ કેવી રીતે બને છે એ તમારે જાણવું હોય. ધારો કે તમારે એમ કેવું હોય કે ભાઈ ડાઉટનો સ્પેલિંગ શું હોય, ડાઉટનો સ્પેલિંગ શું થાય, આપણે એમ પૂછીએ ને ડાઉટનો સ્પેલિંગ શું થાય, તો આપણે શું પૂછી શકીએ? હાઉ ડુ યુ સ્પેલ ધેટ? ધેટની જગ્યાએ તમે ડાઉટ એમ કરી શકો. હાઉ ડુ યુ સ્પેલ ડાઉટ? અન્ડરસ્ટેન્ડ નું સ્પેલિંગ કેમ થાય? તો હાઉ ડુ યુ સ્પેલ અન્ડરસ્ટેન્ડ? બરાબર. પછી વોટ ઇઝ ધીસ ઇન ઇંગ્લિશ? આને અંગ્રેજીમાં શું કહેવાય? વોટ ઇઝ ધેટ ઇન ઇંગ્લિશ? એને અંગ્રેજીમાં શું કહેવાય? આવું તો ઇંગ્લિશમાં બોલતા આપણે પૂછીએ, આ ગુજરાતીમાં પૂછતા આને અંગ્રેજીમાં શું કહેવાય સાહેબ? અરે ભાઈ એટલું તો ઇંગ્લિશમાં શરૂઆત કરો. વોટ ઇઝ ધીસ ઇન ઇંગ્લિશ? વોટ ઇઝ ધેટ ઇન ઇંગ્લિશ? પછી આઈ નીડ હેલ્પ વિથ ધીસ. મારે આમાં તમારી મદદ જોઈએ છે. આઈ નીડ હેલ્પ ઇન ધીસ. બરાબર. મારે આમાં મદદ જોઈએ છે. આઈ એમ હેવિંગ ટ્રબલ વિથ ધીસ. મને આમાં મુશ્કેલી થાય છે, મને આમાં તકલીફ થાય છે. આઈ એમ હેવિંગ ટ્રબલ વિથ ધીસ. આઈ એમ હેવિંગ ટ્રબલ વિથ ધીસ. મને આમાં મુશ્કેલી થાય છે, તકલીફ પડે છે. આઈ મેડ મિસ્ટેક. મારે ભૂલ થઈ ગઈ ભાઈ, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. આઈ મેડ મિસ્ટેક. મોટી ભૂલ થઈ ગઈ તો આઈ મેડ અ બિગ મિસ્ટેક. સી યુ લેટર. જો આવ્યું સી યુ લેટર, પછી જોઈશું એમ, પણ જોઈ લે હું તને ના. સી યુ લેટર એટલે શું થાય? પછી મળીશું, મળવું, પછી મળશું. સી યુ લેટર. સી યુ ટુમોરો, કાલે મળીશું. સી યુ નેક્સ્ટ સન્ડે, આવતા રવિવારે મળીશું. સી યુ નેક્સ્ટ મંથ, આવતા મહિને મળીશું. સી યુ નેક્સ્ટ યર, આવતા વર્ષે મળીશું. સી યુ નેક્સ્ટ બર્થ, આવતા જન્મ મળીશું. વોટ્સઅપ. જો આપણે જે મોબાઈલમાં વોટ્સઅપ વાપરીએ ને એનું સ્પેલિંગ થાય વોટ્સએપ. આ છે વોટ્સઅપ એટલે કે વોટ પછી ઇઝ છે પછી અપ છે. વોટ્સઅપ. શું ચાલે છે? આનો અર્થ શું થાય? શું ચાલે છે? કેમ છો? બધું શું છે? શું છે? બોલો. નવીનમાં આપણે પૂછતા હોય છે એટલે ઘણી બધી વાત થઈ જાય. પછી બોલો બીજું. વોટ્સઅપ. હેંગ ઓન, ખમો. થોડીક વાર શ્વાસ તો લેવા દો. હેંગ ઓન, ઉભા રહ્યો. થોડી વાર ઉભા રહો. હા, શોર્ટ પીરિયડ હોય ને, એકદમ ટૂંકા પીરિયડ માટે, ટૂંકા સમયગાળા માટે 1 મિનિટ. તમારો કોઈનો ફોન ચાલતો હોય ને કંઈક કોઈને જવાબ આપવો હોય તો આપણે શું કહેવાય? હેંગ ઓન, 1 મિનિટ. આપણે જે એક મિનિટ કહીએ ને એની જગ્યાએ હેંગ ઓન. બરાબર. ધેટ્સ અ પીસ ઓફ કેક. હાવ સરળ કોઈ કામ હોય ને સામેવાળાને ન આવડતું હોય ને તમને એમ કહે કે આનું યાર મને કઈ ખબર નથી. અરે યાર, ધેટ્સ અ પીસ ઓફ કેક. ધેટ્સ અ પીસ ઓફ કેક. આનું ગુજરાતી નથી કરવું આપણે, પણ જ્યારે એકદમ કામ સરળ હોય તમારા માટે ત્યારે તમારે આ ફ્રેઝ બોલી શકાય. શું? ધેટ્સ અ પીસ ઓફ ક્રેક. ક્રેક નહીં, કેક. ધેટ્સ અ પીસ ઓફ કેક. હાવ સરળ છે. બરાબર. બી કેરફુલ. બી કેરફુલ while driving. ગાડી ચલાવતી વખતે ધ્યાન રાખજો. બી કેરફુલ while driving. આડવડું જોતા નહીં. ગાડી આંખોમાં ધ્યાન રાખજે. પાછો કુકડા ફોનમાં મીંડો રહેતો નહીં. પછી ડોન્ટ વરી. નો વરી. ચિંતા નહીં કરવાની, ચિંતા નહીં રાખવાની. ડોન્ટ વરી, ચિંતા નહીં કરવાની. ડોન્ટ વરી. ડોન્ટ વરી, આઈ એમ હિયર. હું છું ને, આઈ એમ હિયર. હું છું. એવરીવન નોઝ ઇટ. બધાને ખબર છે. એવરીવન, અહીંયા વન શબ્દ આવે એટલે ક્રિયાપદમાં એ શબ્દ આવે. એવરીવન નોઝ ઇટ. બધાને ખબર છે. બધાને ખબર છે. એવરીવન નોઝ. પછી આ ઇટ ની જગ્યાએ જો એમ હોય કે એવરીથિંગ, તો બધાને બધી ખબર છે. બોલતા જોઈએ ને આપણે, બધાને બધી ખબર છે. એવરીવન નોઝ એવરીથિંગ. પછી એવરીથિંગ ઇઝ રેડી. અહીંયા થિંગ એટલે વસ્તુ થઈ ગઈ.
આઈ થિંક એટલે વસ્તુ, અહીંયા વન એટલે વ્યક્તિ. એવરીથિંગ ઇઝ રેડી, બધું તૈયાર છે, બધું તૈયાર છે, બધા તૈયાર હોય, વ્યક્તિઓ તૈયાર હોય તો શું આવે? એવરીવન ઇઝ રેડી, બધા તૈયાર છે, બધું તૈયાર છે. તમે હાલો, વોટ્સ યોર ફોન નંબર? વોટ ઇઝ યોર ફોન નંબર? ચાલે, ઇઝ ને આની હારે મિલાવી દો તો શું આવે? વોટ્સ યોર ફોન નંબર? વોટ્સ યોર ફોન નંબર? એક્ઝેક્ટલી. જો આને સ્પેલિંગ ઘણી વાર લોચા ચડે. એક્સ, એક્સ આપણને ખબર છે ને, જે પહેલાનું હોય એને એક્સ કહેવાય, પછી એક્ટ અને પછી એલવાય. એક્સ એક્ટ એલવાય. એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી, બરાબર, અથવા એબ્સોલ્યુટલી. હા, આનું સ્પેલિંગ કહેજો, અબ સો લૂટેલી. શું થાય જ્યારે તમે એકદમ સહમત થાવ ત્યારે? બરાબર, હા, હું જે કહેતો હતો, યસ યસ યસ, એક્ઝેક્ટલી, એબ્સોલ્યુટલી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. તો 100% સાચો છે. એક્ઝેક્ટલી, બરાબર. ઇટ્સ અ લિટલ ચીલી. ચીલી એટલે આમાં મરચાની વાત નથી કોઈ. જ્યારે ઠંડી હોય ને ત્યારે કહેવાય ઇટ્સ લિટલ ચીલી. યાર ઠંડી છે થોડી ઘણી, ઠંડી તો છે. અને બરફ પડતો હોય તો ઇટ્સ ફ્રીઝિંગ. યાર થીજી જે હોય એવું છે તો શું કહેવાય? ઇટ્સ ફ્રીઝિંગ. ઠંડી કેવી છે બાબતે? પછી આમ એક્ઝસ્ટેડ. આને શું કહેવાય? એક્ઝહસ્ટેડ. એક્ઝહસ્ટેડ. આમ એક્ઝસ્ટેડ. તમે બોલો ત્યારે એટલું બોલો તો હાલે, આઈ એમ ટાયર્ડ, હું થાકી ગયો છું. આઈ એમ વેરી ટાયર્ડ, હું થાકી ગયો છું. આઈ એમ ડેડ ટાયર્ડ, હું બહુ થાકી ગયો છું, બહુ જ થાકી ગયો છું. આઈ એમ ડેડ ટાયર્ડ, આઈ એમ વેરી ટાયર્ડ, આઈ એમ એક્સ્ટ્રીમલી ટાયર્ડ, આઈ એમ સો ટાયર્ડ. ચાલે. પણ ઘણી વાર સામેવાળાને સમજવાનું ને, એ તમને એમ કે આઈ એમ એક્ઝિસ્ટેડ, તો એનો મતલબ એમ જ થાય કે હું થાકી ગયો છું, બહુ જ થાક લાગી ગયો છે. આઈ એમ એક્ઝિસ્ટેડ. આઈ ડોન્ટ વોન્ટ ઇટ. મારે નથી જોતું એ, મારે જોતું જ નથી. આઈ ડોન્ટ વોન્ટ ફોન, આઈ ડોન્ટ વોન્ટ યુ, આઈ ડોન્ટ વોન્ટ યુઅર જાન એ લવ, આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ. મારે કંઈ નથી જોતું. જે નથી જોતું એની પાછળ મૂકી શકાય. આઈ વિલ કમ બેક લેટર. આ 3 લીટા નથી, પેલો આઈ છે, પછી 2 લીટા વિલ છે, બે ભેગા થાય ત્યારે આવું થાય. આઈ વિલ કમ બેક લેટર. આઈ વિલ કમ બેક લેટર એ આવે ને, આઈ વિલ કમ બેક લેટર, હું પાછો આવીશ. મેં વાપસ આएगा, હું પાછો આવીશ. આઈ વિલ પે. હું ચૂકું છું ને, હું પે કરી દઉં. મને આપવા દો ને, ભલે કિસાન નો હોય તો આગ્રહ તો કરી, હું આપીશ. આપીશ એટલે પૈસા આપવાની વાત હોય તો પે આવે. ખાલી એમને કઈ વસ્તુ આપવી હોય તો આઈ વિલ ગીવ. આઈ એમ મેરીડ. લગ્ન થઈ ગયા ભાઈ મારા. આઈ એમ મેરીડ. ના થયા હોય આઈ એમ અનમેરીડ, આઈ એમ સિંગલ. લગ્ન થઈ ગયા છે મારા, હું પરણેલો છું, પરણેલી છું. આઈ એમ નોટ રેડી યેટ. યેટ એટલે હજુ. હું તૈયાર નથી, હજુ હું તૈયાર નથી. શેના માટે? કોઈ પણ વસ્તુ માટે તમે તૈયાર ન હોય તો આઈ એમ નોટ રેડી યેટ. ભણવા બાબતે તૈયાર ના હોય, લગ્ન બાબતે તૈયાર ના હોય, કે બહાર જવા માટે હજી તૈયાર થયા ના હોય, બધી જગ્યાએ એમ જ આઈ એમ નોટ રેડી યેટ. આઈ એમ વેરી બિઝી. બહુ વ્યસ્ત છું ભાઈ. આઈ ડોન્ટ હેવ ટાઈમ નાઉ. મારી પાસે ટાઈમ જ નથી, સમય જ નથી ભાઈ. હું અત્યારે એટલું વ્યસ્ત છું, મારી પાસે સમય છે જ નહીં. તું ઘર ભેગો થા. આઈ ડોન્ટ હેવ ટાઈમ. આઈ ડોન્ટ હેવ ટાઈમ. આઈ એમ વેરી બિઝી. આઈ બીન હિયર ફોર 2 days. હું 2 દિવસથી અહીંયા છું. 2 દિવસથી અહીંયા છું. હું ખાલી અહીંયા છું તો આઈ એમ હિયર. હું ખાલી અહીંયા છું તો આઈ એમ હિયર. પણ 2 દિવસથી આવે તો આઈ હેવ બીન. તો ઘણા દિવસથી ક્યાંક હોય આઈ હેવ બીન હિયર ફોર 2 days. 2 દિવસથી આવ્યો છું. 2 દિવસથી આવ્યો છું. કેન યુ ગીવ મી એક્ઝામ્પલ? તમે કોઈ ઉદાહરણ આપી શકો? કેન યુ ગીવ મી એન એક્ઝામ્પલ? કુડ પણ આવી શકે જો તમે નમ્રતાથી પૂછતા હોય તો. કુડ યુ ગીવ મી એન એક્ઝામ્પલ? તમે કોઈ ઉદાહરણ આપી શકો? તમે જે વાત કરો છો એ બાબતે કોઈ તમે મને ઉદાહરણ આપી શકો? કુડ યુ ગીવ મી એન એક્ઝામ્પલ? નોનસેન્સ. આનું કઈ મારે સમજાવવું પડશે? નોનસેન્સ. જેના બુદ્ધિ ના હોય ને આપણે કહી શકાય યુ આર નોનસેન્સ, સેન્સલેસ. પ્લીઝ ટેક મી ટુ ધીસ એડ્રેસ. મને આ એડ્રેસ પર લઈ જશો? લઈ જવું એટલે ટેક. પ્લીઝ ટેક મી ટુ ધીસ એડ્રેસ. આ એડ્રેસ ઉપર મને લઈ જશો?
પ્લીઝ ટેક મી ટુ ધ હોસ્પિટલ, મને હોસ્પિટલ લઈ જશો. પ્લીઝ ટેક મી ટુ માય હોમ, મારે ઘરે મને લઈ જશો. પ્લીઝ ટેક મી ટુ ધ બાથરૂમ, મને બાથરૂમ લઈ જશો. That looks great. એ સરસ લાગે છે. કોઈ વાત કરે ની વાત તમને ગમતી હોય તો તમે કહો that looks great. That's look નહીં. That looks great. મસ્ત લાગે છે. That smells bad. ગંધાય છે. શું? ગંધાય છે. That smells bad. ખરાબ વાસ આવતી હોય ને તો એને સ્મેલ કહેવાય. સુગંધને ફ્રેગ્રન્સ કહેવાય. વાસને સ્મેલ કહેવાય, સુગંધને ફ્રેગ્રન્સ. That smells bad. ગંધાય છે. That's not fair. Fair એટલે યોગ્ય. Fair એટલે મેળો. Fair એટલે સુંદર. That's not fair. નથી લગાડેલો એટલે યોગ્ય જ આવે. અને ધેટ છે આગળ, હી શી ની વાત નથી એટલે સુંદર નો આવે, યોગ્ય જ આવે. મેળો હોય તો આગળ આવે. That's not fair. હા યાર એ યોગ્ય નથી, બરાબર નથી. This is very difficult. યાર આ બહુ અઘરું છે, ભાઈ, આ બહુ અઘરું છે. પાદી રહી છે અમે. This is very difficult. Pardon me. મને માફ કરો, મને ના સંભળાયું, ફરીથી સંભળાવો તો એના માટે શું કહેવાય? પાર્ડન મી. સોરી ની જગ્યાએ આ શબ્દનો ઉપયોગ થાય છે. પાર્ડન મી. પાડો નહીં, ભેંસની વાત નથી થતી. ઇટ્સ નોટ અ બિગ ડીલ. મતલબ એકદમ સરળ છે યાર. ક્યાં મોટી વાત છે? આપણે કહીએ ને ક્યાં મોટી વાત છે, ક્યાં મોટી વાત છે. ઇટ્સ નોટ અ બિગ ડીલ. ક્યાં મોટી વાત છે? That's interesting. વાહ, આપણને ગમ્યું. જો ગુજરાતીમાં આપણે જે બોલીએ છીએ ઇંગ્લિશમાં એનું એ જ નથી થતું. આપણને ગમ્યું. જો મારો ભાવ જોજો તમે, શબ્દો ઉપર નહીં જતા. That's interesting. એ રસપ્રદ જેવું તો આપણે ગુજરાતીમાં ન બોલતા હોય. આપણને ગમ્યું, આપણને માફક આવ્યું, આપણને મજા આવી. That's interesting. What's happening? શું થાય છે? શું થયું? આ બધું શું હાલે? What's happening? Happening એટલે થવું. શું થાય છે? શું હાલે છે બધું? Can I ask a favor? Could you do me a favor? તમે મને મદદ કરશો એક? જો આ શબ્દ પણ બહુ જ વપરાય છે. એક કામ કરશો મારું? Could you do me a favor? અથવા ખાલી એમ જ do me a favor? Can you do me a favor? I want your favor. Could you please do me a favor? Do me a favor. Let's play color. બરાબર? Let me know એટલે મને જણાવો, મને કહેજો. If you need anything. જો તમારે કંઈ જોઈતું હોય તો મને કહેજો. બરાબર? તમારે કંઈ જોઈએ તો મને કહેજો, જણાવજો. તો let me know. I'm afraid I can't. મને યાર બીક લાગે છે, હું નહીં કરી શકું. મને ડર લાગે છે, હું નહીં કરી શકું. મને લાગે કે હું નહીં કરી શકું. ડર. Afraid એટલે ડર. Can we talk about this? આપણે આના વિશે વાત કરી શકું? આપણે આના વિશે વાત કરી શકીએ કે નહીં એમ કહો તમે. What's the problem, man? શું વાંધો શું છે તને? શું વાંધો છે? What's the problem? I believe in God. હું ભગવાનનું માનું છું. I believe in you. હું તારામાં માનું છું. I believe in my mummy and papa. Excuse me. માફ કરો. Where is the nearest restroom? આજુબાજુમાં કે સંડાસ, ટોયલેટ, બાથરૂમ, રેસ્ટરૂમ છે? રેસ્ટરૂમ કહેવાય ને ટોયલેટ ને, આપણે જેને વોશરૂમ કહીએ. નજીકમાં ક્યાંય રેસ્ટરૂમ છે? આજુબાજુમાં ક્યાંય છે? તો વેર ઇઝ ધ નિયરેસ્ટ? નિયરેસ્ટ એટલે સૌથી નજીક હોય. આજુબાજુનો મતલબ જ એમ ને કે નજીક શું છે. વેર ઇઝ ધ નિયરેસ્ટ રેસ્ટરૂમ? વેર ઇઝ ધ નિયરેસ્ટ વોશરૂમ? વેર ઇઝ ધ નિયરેસ્ટ ટોયલેટ? ડુ યુ એક્સેપ્ટ ક્રેડિટ કાર્ડ્સ? કોઈ જગ્યાએ ગયા હોય, બિલ ભરવાનું હોય તો તમે ક્રેડિટ કાર્ડ લીધો છો કે નહીં લેતા? એ ગાંડલા, ક્રેડિટ કાર્ડ લો છો? ડુ યુ એક્સેપ્ટ? એવું ના પૂછાય ડુ યુ હેવ ક્રેડિટ કાર્ડ? તમારા પાસે ક્રેડિટ કાર્ડ છે નહીં, તમે સ્વીકારો છો એમ? હાઉ મચ ઇઝ ધીસ આઇટમ? આનો ભાવ શું છે? હાઉ મચ ઇઝ ધીસ આઇટમ? આઇટમ કોઈ વસ્તુ એમ. હાઉ મચ ઇઝ ધીસ?
પછી વસ્તુ જે હોય એનું નામ બોલો તોય હાલે. હાઉ મચ ઇઝ ધીસ પર્સ? અને ભાવ શું છે? ઇઝ ધેર અ ડિસ્કાઉન્ટ અવેલેબલ? ડિસ્કાઉન્ટ છે કઈ? ઇઝ ધેર અ ડિસ્કાઉન્ટ અવેલેબલ? ઇઝ ધેર અ ડિસ્કાઉન્ટ અવેલેબલ? છે કઈ ડિસ્કાઉન્ટ? Could you please pass me that salt? હવે તમે જમવા બેઠા છો, ડાઇનિંગ ટેબલ ઉપર છો, અને તમારે મીઠું જોઈએ છે. મીઠું છે પેલી બાજુ છે, તો શું કહેવાનું? મીઠું આવવા દો. આપણે ગુજરાતીમાં એમ જ કહીએ, પણ ઇંગ્લિશમાં નમ્રતાથી પૂછીએ ત્યારે, જ્યારે બધાની વચ્ચે બેઠા હોય ત્યારની વાત છે. ઘરે બેઠા હોય ત્યારે તો આપણે ગમે રાડા રાડી કરતા હોય. Could you please pass me the salt? નમક આ બાજુ આવવા દેશો? Could you please pass me the salt? Do you have the time? ટાઈમ છે તમારી પાસે? સમય છે તમારી પાસે? તો ભણો. Do you have the time? I'm running late. I'm getting late. મારે મોડું થાય છે. I'm running late યાર. I'm getting late. I'm getting late. I'm getting late. પછી છે it's raining. It's raining એટલે શું થાય કે વરસાદ આવે છે. અત્યારે તમારી સામે વરસાદ ચાલુ હોય તો તમારે શું કહેવાનું આવે? It's raining. વરસાદ આવે છે. પછી it's snowing. સ્નો પડતો હોય. આપણે ત્યાં પડતો નથી ગુજરાતમાં, પણ ક્યાંય વિદેશ ગયા હોય, જમ્મુ કાશ્મીર ગયા હોય, મનાલી ગયા હોય, ત્યાં સ્નો પડતો હોય. ઇટ્સ સ્નોઈંગ. અને ઇટ્સ સની. સની એટલે શું? આજે કોઈનું નામ સની હોય તો સની ટુડે એમ નહીં. તડકો નીકળો હોય, સરસ મજાનું મસ્ત વાતાવરણ હોય તો ઇટ્સ સની ટુડે. ઇટ્સ સની. સની એટલે તડકાવાળું, સૂર્યપ્રકાશવાળું વાતાવરણ છે, તો ઇટ્સ સની ટુડે. પછી આઈ એમ લોસ્ટ. હું ખોવાઈ ગયો છું, મને ખબર નથી હું ક્યાં છું. ભૂલો પડી ગયો છું. આપણે ગુજરાતીમાં ભૂલો પડી ગયો, ભૂલા પડી ગયા તમે. પછી અમે કોકને પૂછ્યું રસ્તા, તો હું ભૂલો પડી ગયો છું. કેન યુ હેલ્પ મી ફાઇન્ડ માય વે? મારો રસ્તો ગોતો, મને મદદ કરશો? કેન યુ હેલ્પ મી ફાઇન્ડ માય વે? રસ્તો ગોતો, મદદ કરશો? પછી ખોઈ ગયો છું, ભૂલો પડી ગયો છું. પછી વોટ્સ ધ વાઈફાઈ પાસવર્ડ? આ તો ગુજરાતી કઈ કરવું ના પડે. પાસવર્ડ પ્લીઝ એટલું કહી શકાય. વોટ્સ ધ વાઈફાઈ પાસવર્ડ? વોટ ઇઝ ધ વાઈફાઈ પાસવર્ડ? વાઈફાઈ નો પાસવર્ડ શું છે? લેટ્સ કીપ ઇન ટચ. ચલો ટચમાં રહેશું, એટલે એકબીજાના કોન્ટેક્ટમાં રહેશું, એકબીજાને મળતા રહેશું, એકબીજાના ટચમાં રહેશું. ધારો કે કોઈ અહીંથી વિદેશ જાય છે, અમેરિકા જાય છે, જર્મની જાય, જ્યાં જાવ હોય ને જાય, તમે અહીં નહીં હોય તો એમાં તો મળવાનું થાય નહીં, પણ ટચમાં રહેવું એટલે શું? ફોનથી, મેસેજથી, વોટ્સઅપથી, ઈમેલથી, ગમે રીતે એકબીજા વાતચીત થતી રહી, અને શું કહેવાય? ટચ. કીપ ઇન ટચ. એમાંય કે કીપ ઇન ટચ. ઓકે, કીપ ઇન ટચ, કીપ ઇન ટચ. ટચમાં રહેજો. અથવા આપણે એકબીજાને કેવું હોય તો શું કહી શકાય? લેટ્સ કીપ ઇન ટચ. પછી ઇટ્સ નેક્સ્ટ ટુ ધ બેંક. કોઈને એડ્રેસ બતાવતા હોય અને એમ કેવું હોય બેંકની બાજુમાં જ છે, તો બાજુમાં એટલે શું? નેક્સ્ટ ટુ. નેક્સ્ટ ટુ પછી જે લખો એ એની બાજુમાં થઈ જાય. અને ઇટ્સની જગ્યાએ જે કોઈ પણ વસ્તુનું નામ લખી શકો. માય હોમ ઇઝ નેક્સ્ટ ટુ ધ બેંક. માય ઓફિસ ઇઝ નેક્સ્ટ ટુ ધ બેંક. માય સ્કૂલ ઇઝ નેક્સ્ટ ટુ ધ બેંક. બેંકની બાજુમાં છે. બરાબર. પછી ઇટ્સ ઇન અ બિઝી એરિયા. ઇટ્સ ઇન અ બિઝી એરિયા. એ જે ઈટ એટલે કોઈ વસ્તુ માટે વપરાયું છે, કોઈ બિલ્ડિંગ હોઈ શકે, કાંઈ પણ હોઈ શકે. એક વ્યસ્ત વિસ્તારમાં છે. કોઈ દુકાન હોય તો તમે એમ કે દુકાન છે એવો એરિયા છે ને આખો વ્યસ્ત એરિયા છે, તો એ એકદમ વ્યસ્ત વિસ્તાર છે. એ બહુ વ્યસ્ત વિસ્તારમાં છે. ઇન છે ને એટલે જો ઇન કાઢી નાખો તો શું થાય? ઇટ્સ અ બિઝી એરિયા. એ બહુ વ્યસ્ત વિસ્તાર છે, એકદમ ત્યાં બધી ટ્રાફિક. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જો એક શબ્દ તો છે, શું છે? લેટ્સ સ્ટાર્ટ. ચલો શરૂ કરીએ. પણ ઘણી જગ્યાએ તમે આ પણ વાંચશો, આમાં આ બે શબ્દો જોડાયેલા છે. ગેટનો એકલો અર્થ નથી થતો અને સ્ટાર્ટેડનો એકલો અર્થ નથી થતો. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ એનો મતલબ એમ થાય ચલો શરૂ કરીએ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આ પણ અંગ્રેજીમાં બોલાતું હોય છે. આપણે આ બોલીએ તો સામેવાળો સમજી જાય, પણ ઘણીવાર સામેવાળા આ બોલે તો આપણે એને સમજી જવું જોઈએ કે આનો મતલબ એમ છે કે ચલો શરૂ કરીએ. ઓકે, ચલો શરૂ કરીએ. ટાઈમ્સ અપ. ટાઈમ્સ અપ એટલે એસ શું છે? ઇઝ છે. ટાઈમ ઇઝ અપ એટલે સમય પૂરો થઈ ગયો ભાઈ. સમય થઈ ગયો પૂરો. ચલો 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 ટાઈમ્સ અપ. બોલું નથી કહેતા ઓલા જોકની જેમ. વિદેશમાં એવું હોય કે બેલ વાગે એટલે ટાઈમ પૂરો થઈ ગયો, બધા પેપર સામેથી બધા પ્રોફેસરને આપી દે. આપણે અહીંયા કેવું હોય? આપણે એમ પેપર ન આપીએ. હાથમાંથી જ્યાં સુધી જોટવી ના લઈએ ત્યાં સુધી આપણે કોઈ કાકો આપે નહીં પેપર. ટાઈમ ઇઝ અપ. ટાઈમ ઇઝ ઓવર. બરાબર, ટાઈમ પૂરો થઈ ગયો. લેટ મી ક્લેરિફાય. હું ચોખવટ કરી દઉં તમને. હું તમને ચોખવટ કરી દઉં. લેટ મી ક્લેરિફાય. ક્લેરિફાય કરવું એટલે શું થાય? ચોખવટ કરવી. લેટ મી ક્લેરિફાય. ચલો હું તમને ચોખવટ કરી દઉં. લેટ્સ ટેક અ બ્રેક. ચલો બ્રેક લઈએ. બ્રેક લઈએ ને, એક લેક્ચર શરૂ થાય, બીજો લેક્ચર પૂરો થાય, એક પૂરો થાય બીજો શરૂ થાય, વચ્ચે બ્રેક આવે. લેટ્સ ટેક અ બ્રેક.
વાંચતા હોય, વાંચતા થાકી ગયા હોય, 10 મિનિટ સુધી વાંચી લીધું હોય, પછી આપણને એમ થાય લેટ્સ ટેક અ બ્રેક, તો બ્રેક. પછી પ્લીઝ લિસન કેરફુલી, ભાઈ ધ્યાનથી સાંભળો ને પૂરા ભાઈ, ભાઈ ધ્યાનથી સાંભળો ને ભાઈ, કેરફુલી, બહુ ધ્યાનથી સાંભળો ભાઈ. પ્લીઝ રિપીટ આફ્ટર મી, હું બોલું હોય ને પાછળ તમે બોલો, એને શું કહેવાય? પ્લીઝ રિપીટ આફ્ટર મી. ભણાવતા હોય, કોઈ કહેતા હોય, હું બોલું એમ બોલો, પ્લીઝ રિપીટ આફ્ટર મી. બરાબર. પછી હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમને કેવી રીતે મદદ કરી શકું, હું તમને કેવી રીતે મદદ કરી શકું, હાઉ કેન આઈ હેલ્પ યુ. આ શબ્દ, આ ફ્રેઝ છે એ બહુ ઉપયોગી થાય. હાઉ કેન આઈ હેલ્પ યુ. પછી કેન આઈ પ્લે વિથ, કેન આઈ પે વિથ કેશ, રોકડા ચૂકવી શકું, કેન આઈ પે વિથ કેશ, રોકડા ચૂકવી શકું, રોકડા, મારી પાસે રોકડા છે, ઢગલા પડ્યા, 50,000 કરોડ પડ્યા, રોકડા આપું, રોકડા, તો હું રોકડા આપી શકું, ચૂકવી શકું એમ. ડીડ યુ સ્લીપ વેલ, બરાબર સૂતા હતા કે નહીં, ઊંઘ આવી હતી બરાબર, સુઈ ગયા હતા, ઘોટાઈ ગયા હતા બરાબર, ઘોટાણું હતું, તો ઊંઘ આવી હતી બરાબર. વોટ ડીડ યુ સે, શું કીધું તમે કીધું હું, વોટ ડીડ યુ સે, કીધું, શું કીધું તમે, વોટ ડીડ યુ સે, વોટ ડીડ યુ સે, ટેલ મી, બરાબર, વોટ ડીડ યુ સે, શું કીધું, ફોરગેટ ઇટ, ભૂલી જાઓ, ભૂલી જાઓ ભાઈ, ભૂલી જાવામાં મજા છે, ભૂલી જાઓ, ફોરગેટ ઇટ. આ બે શબ્દ એવી રીતે બોલતા હોય આપણને એમ લાગે એક જ શબ્દ છે, ફોરગેટ ઇટ, ફોરગેટ ઇટ, ફોરગેટ ઇટ, ફોરગેટ ઇટ, આપણને એમ લાગે ફોરગેટ ઇટ, ફોરગેટ ઇટ, ભૂલી જાઓ. શું થાય આનો અર્થ? ભૂલી જાઓ. આ સાથે 100 જેટલા આઈએમપી ફ્રેઝીસ જે રોજબરોજના જીવનમાં બોલાય છે આપણે પૂરા કરી દીધા છે. કમ્પ્લીટ સુપર સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ખરીદવો હોય તો હર્ષ વારસે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એની અંદર એક કોર્સ હશે, માસ્ટર કોર્સ, જે તમે બેઝિકથી લઈને ટોપ સુધીના લેવલ સુધી પહોંચી જશો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવા ટોપિક વિશે ફરીથી જાણીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.